આપ જોઈ રહ્યા છો આ માધાપરનું કારીમોરી તળાવ છે। હું અવારનવાર વિડીયો બનાવું છું કે અહીં ખૂબ જ ગંદકી છે, કોઈ સફાઈ થતી નથી અને અનેક માછલીઓ આ તળાવમાં જીવે છે। તો શું એક માનવીય ધર્મ નથી કે આ માછલીઓને આપણે બચાવવી જોઈએ? આવો ખરાબ કચરો આની અંદર ન નાખવો જોઈએ। જો માણસો કંકોત્રી હોય કે બધું જ કોથળી હોય, કચરા હોય, પૂજાપાનો સામાન હોય, બધું જ આ તળાવની અંદર તરાવે છે। ગરબા હોય, તમે જુઓ આ કેટલા બધા તમે જો ગરબા છે, પછી ઉત્તરક્રિયા જે કરવામાં આવી હોય હિન્દુ શાસ્ત્ર પ્રમાણે, આ ઉત્તરક્રિયામાં જે માટલીઓ હોય છે, માટલીઓ પણ અહીં ધરાવવામાં આવે છે। શું માનવની આ જ ફરજ છે? આ જ રીતે કરવાનું છે? તમે જુઓ આ તળાવની કેવી દુર્દશા કરી છે। કોઈ પણ જાતની સફાઈ નથી, કોઈ પણ જાતની દરકાર નથી, તો આ માછલાઓ આમાં મરી જશે। શું જીવદયાનો કોઈ અર્થ નથી? આ માટલાઓને જીવવાનો અધિકાર નથી? આપ જોઈ રહ્યા છો આ માધાપરનું કારીમોરી તળાવ। કોઈ સંસ્થા આગળ આવે, માધાપરની તળાવ સમિતિ આગળ આવે, માધાપર પંચાયત આમાં ઊંડો રસ લે અને આની સફાઈ કરાવે અને આ રીતે થતી ગંદકીને અટકાવવા માટે સંપૂર્ણ પ્રયત્ન કરવા જોઈએ અને આ તળાવને ખૂબ જ સારી રીતે વિકાસ કરવો જોઈએ, જેથી આ માધાપરનું ગૌરવ સમાન કારીમોરી તળાવ છે। તમે જો ખૂબ જ સુંદર મજાની અહીં વનરાજીઓ છે, ખૂબ જ સારા એવા ઘણા સમયથી આ તળાવ અહીં સ્થાયી છે। તો આ તળાવનું જતન કેમ કરવામાં નથી આવતું? આ અંગે ગંભીર વિચારણા કરવામાં આવે। અહીં નદીનું આ તળાવનું પાણી પણ ઘટી રહ્યું છે અને જેના કારણે આ જળચર જીવો મરી જશે। કાચબા, માટલા, સાપ અહીં વસવાટ કરે છે। આપણે આપણા ઘરની જેવી રીતે રક્ષા કરીએ છીએ એવી રીતે આમને પણ આપણે બચાવવા જોઈએ। એ આપણું હિન્દુ ધર્મનું ઉમદા કાર્ય છે ને દરેકને કરવું જોઈએ। જય હિન્દ, વંદે માતરમ। હું નીતિન પંડ્યા, માધાપર, ભુજ, કચ્છ।